સરકાર ઓગસ્ટ મહિનામાં 5 મોટા ફેરફાર કરી રહી છે, જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 34.50 પૈસાનો ઘટાડો કર્યો છે. દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા ફાઇનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, એલપીજી કિંમતોમાં ફેરફાર થશે, તેમજ બીજી તરફ યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. તો 6 ફેરફારો તમારા ખિસ્સા ઉપર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. તો ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે. ઓગસ્ટમાં 5 મોટા ફેરફાર થઈ રહ્યા છે, જે સીધા તમારાથી સંબંધિત છે. આજથી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 34.50 સસ્તું થયું છે. અહીં કોમર્શિયલ વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કિંમત વધી અને 2677.88 થઈ ગઈ છે, જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. એ જ સમયે યુપીઆઈ એપ્સ ઉપર બેલેન્સ ચેક કરવાની મર્યાદા વધારી અને 50 કરવામાં આવી છે, એટલે કે હવે તમે દિવસમાં વધુમાં વધુ 50 વખત તમારા અકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો. તો આજથી 19 કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 34.50 સસ્તો થયો છે. દિલ્હીમાં તેની કિંમત 33.50 ઘટી અને 1631.50 થઈ ગઈ છે. પહેલાં જે 1665 ઉપલબ્ધ હતો. તો કોલકાતામાં 34.50 સસ્તું થયું છે અને 1769 ઉપલબ્ધ છે. જો યુપીઆઈની વાત કરીએ તો હવે કોઈ પણ એક યુપીઆઈ એપથી દિવસમાં 50 કરતાં વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકાશે નહીં. ઓટો પે વ્યવહારો માટેનો સમય પણ હવે બદલાયો છે. ઓટો પે કે ઈએમઆઈ સબસ્ક્રિપ્શન અથવા બિલની ચૂકવણી હવે દિવસના કોઈ પણ સમયે સવારે 10થી બપોરે 1 વાગ્યા અને અંદાજે સાંજે 5થી 9:30 વાગ્યા સિવાય અને તેના બદલે નિશ્ચિત સમય સ્લોટ ઉપર પ્રક્રિયા કરવામાં આવશે. તો ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની મર્યાદાની વાત કરીએ તો જો કોઈ ચૂકવણી અટકી જાય તો તમે તેનું સ્ટેટસ ફક્ત 3 વાર ચેક કરી શકો છો, તે પણ દરેક વખત 90 સેકન્ડના ગેપ સાથે. ચાર્જ બ્રેક પ્રક્રિયાની વાત કરીએ તો ચાર્જ બ્રેક દાવાને નકારવાના કિસ્સામાં બેન્કોને એનપીસીઆઈ પાસેથી નવી પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં, જેનાથી વિવાદનું નિરાકરણ ઝડપી બનશે. તો એસબીઆઈએ પણ 11 ઓગસ્ટથી પસંદગીના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ ઉપર મફત હવાઈ અકસ્માત વીમો બંધ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ વીમો 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી ઉપલબ્ધ હતો. આ વીમો અગાઉ યુકો બેંક, સેન્ટ્રલ બેંક, કરૂર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક સાથે ભાગીદારીમાં આપવામાં આવતો હતો. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પ્રતિ કિલોલીટર ₹2677.88 અથવા તો 3% વધારો કરી અને 92,021.93 પ્રતિ 1,000 લીટર વધારી દીધા છે. આ વધારાથી ફ્લાઇટ ભાડા ઉપર સીધી અસર પડી શકે છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં હવાઈ ટિકિટ મોંઘી થઈ શકે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક આ મહિને 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. આ બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રા પેનલ સાથે મળી અને વ્યાજદરમાં 0.25% ઘટાડો કરી શકે છે. જૂનમાં યોજાયેલી એમપીસીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ 0.50% ઘટાડી અને 5.50% કર્યો હતો. આ ઘટાડાની સીધી અસર તમારા લોન, ઈએમઆઈ અને બચત ખાતાના વ્યાજ દર ઉપર પડી શકે છે. એટલે કે આ ઘટાડાથી વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.